સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજનું પુરુષોત્તમ અધિક માસનું અધ્યાય 24મું, અખંડ દીપકનું મહાત્મ્ય. મણિગ્રીવ હાથ જોડીને બોલ્યો, હે મહારાજ, હું અભાગી સગાવાલાઓથી તજાયેલો અને મહાદુઃખી છું. મારું ગરીબાઈનું દુઃખ દૂર થાય અને હું આપની કૃપાથી શ્રીમંત થઈ મારું જીવન સુખમાં વિતાવી શકું એવું વરદાન આપો. આ સાંભળી પ્રસન્ન થયેલા ઉગ્રદેવે, હે કમનસીબ શૂદ્ર, જા આજથી તારું કલ્યાણ થશે. વ્રત, તીર્થ, દાન કે પરિશ્રમ વિના તારું દરદર દૂર થાય અને એવો ઉપાય મેં શોધી કાઢ્યો છે. તો એ છે કે આજથી ત્રીજે માસે પુરુષોત્તમ માસ આવશે. તે આખો માસ તમે બંને પતિ પત્ની ખાસ ધ્યાનમાં રાખીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા એવું વ્રત કરજો. જો કે ગરીબાઈને લીધે તમારાથી બીજાનું તો કંઈ જ વધારે બની શકશે નહીં, પરંતુ ફક્ત રોજ દીવો કરજો. દીવો તેલનો તેમજ ઘીનો કંઈ પણ થઈ શકે, પણ તું હાલમાં જંગલમાં રહે છે તેથી ઈગોળિયાના તેલનો કરજે. આ આખોય માસ તમો બંને પતિ પત્ની નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળજો. આ ઉપરાંત દરરોજ બંને જણા સરોવરમાં સ્નાન કરજો. બંને એકવાર ભોજન લઈ અગર રાખો અને આખો દિવસ ઉપવાસ પણ કરી ભગવાનનું નામ લઈ દીવો કરજો. જ્યારે આડે દિવસે દીવો કરવાથી માણસના ઘરમાં લક્ષ્મી વધે છે, ત્યારે પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક દીવો કરવાથી લક્ષ્મી વધે એમાં કંઈ શંકા નથી. તારી મહેમાન ગતિથી પ્રસન્ન થઈ મેં શાસ્ત્રમાંથી સાર કાઢીને તને ઉપદેશ આપ્યો. એ કલ્યાણકારી છે અને તારું તમામ દુઃખ દરદર દૂર થાય, જરૂર મટી જશે. તીર્થયાત્રા, વેદાભ્યાસ કે ગયાનું શ્રાદ્ધ, કોઈ પુણ્ય કાર્ય પુરુષોત્તમ માસના દીવાના 16મા ભાગની યોગ્યતા ધરાવતું નથી. આ દીપદાનનું ફળ ધન, ધાન્ય, ફળ, પશુ, પુત્ર, પાત્ર તથા યશને વધારનારું છે. સ્ત્રીઓનું વિધવાપણું અને વંધ્યાપણું મટાડે છે. રાજપાટ ગુમાવી બેઠેલા પાછું રાજ્ય આપનારું તથા માણસનું ધારેલ કામ પાર પાડનારું. કુમારિકાઓ, યોગ્ય પતિ, સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્ય, રોગી તંદુરસ્તી, સંતાનહીન સંતાન, વિદ્યાર્થી વિદ્યા, યોગી કે તપસ્વી મોક્ષની સિદ્ધિ યા પુરુષોત્તમ માસનું વ્રત ભક્તિપૂર્વક કરવાથી જરૂર મેળવી શકે. અગસ્ત્ય કહે છે કે હે ચિત્રબાહુ, એ જ પ્રમાણે કહીને ઉગ્રદેવે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ પતિ પત્નીને આશીર્વાદ આપી પ્રયાગ તરફ જવાને નીકળ્યા. આમના ગયા પછી એ શૂદ્ર હિંસકે પોતાના જીવનનો માર્ગ બદલ્યો અને એણે ઋષિના ઉપદેશને અમલમાં મૂકવા દુર્જનતાને દેશવટો આપ્યો. પતિ પત્નીએ ભગવાનની પૂજા આરાધના 2 માસ વિતાવી દીધા અને જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે સુખી થવાની આશાએ એ માસનું વ્રત કર્યું. આળસ રાખ્યા વગર બંને ઈગોળિયાના તેલનો દીવો કર્યો. મહિનો પૂરો થતાં બંનેના પાપ ધોવાઈ ગયા અને એટલે તેમને પુરુષોત્તમ પ્રભુની કૃપાથી રાજા જેવો વૈભવ મળ્યો અને લોકનું સુખ ભોગવી તેઓ બંને ઇન્દ્રપુરીમાં ગયા. જાત જાતના ભોગ ભોગવી ફરી પાછા પૃથ્વી લોકમાં ભારતખંડમાં ઉગ્રદેવ મુનિના પ્રસાદથી ઉત્તમ જન્મ પામ્યા. પૂર્વ જન્મનો આ શૂદ્ર મણિગ્રીવ જ તું વીરબાહુ રાજાનો પુત્ર ચિત્રબાહુ થયો. હાલમાં જે તારી પટરાણી ચંદ્રકળા છે તે જ તારી પૂર્વજન્મની પત્ની સુંદરી હતી. આ પુરુષોત્તમ માસના અખંડ દીવાનું મહાત્મ્ય છે. આટલી કથા ચિત્રબાહુને અગસ્ત્ય ઋષિએ કહી તેણે કરેલા દાનનો સ્વીકાર કરી તેને આશીર્વાદ આપી ત્યાંથી ચાલતા થયા. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં અખંડ દીપકનું મહાત્મ્ય સંપૂર્ણ શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.